એક વસ્તીનો આરા સાંભળી જાય, મારી નાઈટનો ટપોરો સાંભળી જાય. ખરેખર ભાઈ તને જા જા જહના, તને જા જા એ જહના મરા નાનિયા ભરિયાની. બાર વર્ષથી વસ્તી જગતી હતી, બાર વર્ષથી આ વસ્તી જગતી હતી. એક માળાના મોતીડા તો મારા બાપ ભીખલાની દીવી કર્યા છે. લીઓ મારી વસ્તી એક દી મારી વસ્તીને ઓળખતો હતો ને, મારી વસ્તી ને મેણું હતું, ઈ મેણું મે ભીખલાની દેવીએ ભાંગી દીધું. જોઈજો મારો સમય આવે, મારી વેળા આવે ને, મારી વસ્તી, મારી ભીખલાની વસ્તી કદાચ એક માળાના મોતીડા બની અને વાંકાનેરની જગ્યા માંથી મને નાનિયા ભળીએની દેવી સામો તાર માને બેઠા અને કદાચ જો શીશોડો બાજડો બની અને મારી વસ્તી માથે જો પાખડીઓના તાર ન માંડી દઉં અને એક દી 12 વર્ષના આહુડા લૂસી અને બેટા મારી વસ્તીને જો ખમા કેવા ન આવું ને તો મને નાનિયા ભળીએની દેવી મને ખોઈ લાગી જાય. ભીખલાની દેવી બોલી હતી બેટા સરી અને ધાગણી કદાચ એક તાર રાખો, મારો ભૂવો મારો પટિયાર કદાચ ભાવ રાખે અને મારી ભીખલાની વસ્તીની જો હમ બહાર ન લઉં ને એ તેની મને નાનિયા ભળિયાની દેવીને ખોઈ લાગે. ભાઈ વેળા એવી હતી, માથે લાકડીઓના તોરણ હતા અને શિવની માલિકા જીના જીના બસલા રોતા તમારા બાપ ભીખલાની દેવી નંબરે. માવતર માથે લાકડીઓના તોરણ પડતા હોય, લાકડીઓ પડતી હોય અને બસલા માથાના જટિયા તોડતા હોય, કાંઈક મારો બાપ ભીખલાની દેવી ગયા ગયો. ભીખલાની દેવી સૌ મેરડી સૌ અને મારી વસ્તી કદાચ છે ને આંખમાંથી આહુડું પડે અને બેટા જો 80 વર્ષની ડોરડી બની જો હિસાબ લેવા નો જાવ ને એ તેથી મને મેરડીને ખોજ લાગી જાય. ઘરે પાછું આવવું હોય પણ ભાડાના પૈસા તો જોઈ ને. એવો સમય હતો એક દી ભૂખે ટક કાઢ્યા છે ને જગત શું જાણે, હું ભીખલાની દેવી જાણું છું. મારી નાઈટ હતા, ભાઈઓ હતા ને, કોઈ પાલી પાલી લોટ દીએ તો રોટલા ભેગા થતા. આજે દી મારા બાપ ભીખલાની દેવી અમારી
કોણ છે સાહજ્યા કોઈ દેખાતો જ નથી